નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. આખરે વિજયનો વિજય થયો છે. તમિલનાડુમાં આજે શપથવિધિ કાર્યક્રમ યોજાશે. 5 નાના પક્ષોની કાખ ગોળીએ ટીવીકેનો રથ ચાલ્યો છે. સુવેન્દુ સરકારનો શુભારંભ. બંગાળમાં પહેલીવાર ભાજપનો એકાધિકાર. પીએમ મોદીએ શપથગ્રહણ મંચ પરથી જનતાને દંડવત પ્રણામ કર્યા હતા. તિરુપતિમાં એઆઈ સિસ્ટમ લગાવાઈ, દર્શનના વેઇટિંગ ટાઈમમાં ઘટાડો. ટ્રમ્પની H-1B કર્મીઓના લઘુત્તમ પગારમાં 30% વધારાની તૈયારી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગઈકાલે એક કાર આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિ જીવતો ભૂંજાયો છે. ઓનલાઈન પરીક્ષાનું સોફ્ટવેર ઇન્સ્ટોલ નહીં થઈ રહ્યું હોવાના સહિતની ફરિયાદો મળી રહી છે. પીએચડીના કોર્સ વર્કની ઓનલાઈન પરીક્ષા યોજાવા પર અનેક સવાલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને પગલે હરણી અને હાઈવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સસ્તું સોનું આપવાના બહાને ₹4.92 કરોડની ઠગાઈ આચરનાર ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં આવ્યો છે. ઇલોરા પાર્કના કોમ્પ્લેક્સના 6ઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા નાસભાગ મચી હતી. મોડી રાત્રે દુમાળ ગામ નજીક દારૂના કટિંગ સમયે પોલીસ ત્રાટકી હતી અને આરોપીઓને ઝડપી પાડ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સજ્જ કરવા પડશે. સરકાર એકલા હાથે આગળ વધી નહીં શકે. પારોલ યુનિવર્સિટીમાં ફ્યુચર ટેકનોલોજી માટેના સેન્ટરનું કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહના હાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તે દરમિયાન આ નિવેદન સામે આવ્યું છે. સોમનાથ જતી એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં 45 મુસાફરોનો બચાવ કરાયો છે. ગુજરાતની જેલો હાઉસફુલ. 14,108ની ક્ષમતા સામે 17,000થી વધુ કેદીઓ રાખવામાં આવ્યા છે. વેપારીની સોપારી લેનાર સહિતના 2ની જામીન અરજીઓ કોર્ટે ફગાવી છે. સિનોર હની ટ્રેપના મુખ્ય 3 આરોપી 3 મહિનાથી પોલીસ પકડથી દૂર છે. ઝડપાયેલા આરોપીના રિમાન્ડ દરમિયાન વધુ 5 સાગરીતોના નામ ખુલ્યા છે. ગુજરાતમાંથી 2 વર્ષમાં 108 ગર્ભવતી સહિત 12,700 લોકો HIV શિકાર બન્યા છે. હવે એક નજર કરીશું દિવ્યા ભાસ્કર પર. વિજયપથ પરિણામના 5 દિવસ બાદ બહુમતી. આજે શપથવિધિ કાર્યક્રમ યોજાશે. સુવેન્દુની માતા ગાયત્રી અધિકારીએ કહ્યું, પુત્ર પર મને ગર્વ છે. માએ કહ્યું છે, આરજીકર પીડિતાને ન્યાય આપો. સુવેન્દુએ પ્રથમ બેઠક લો એન્ડ ઓર્ડર પર કરી છે. દરિયાની વચ્ચે 2 ક્રૂઝ, બંનેમાં ફેલાયો વાયરસ. દુનિયામાં ચિંતાની સ્થિતિ જોવા મળી રહી છે. ઈડીએ પંજાબના ઉદ્યોગ મંત્રી અરોરાની ધરપકડ કરી છે. ગરમી વધતા વીજ માંગ 280 મેગાવોટ પર પહોંચી. 10 દિવસમાં વીજળી ડોલ થવાની 1,000 ફરિયાદો નોંધાઈ છે. વડાપ્રધાનના રોડ શોને પગલે વાહન ચાલકો માટે ગોલ્ડન બ્રિજ નીચેથી શહેરમાં નો એન્ટ્રી કરવામાં આવી છે. યુએસએ ઈરાન યુદ્ધની જેટ ફ્યુઅલની વૈશ્વિક અછતથી અમદાવાદની 13 ફ્લાઇટ બંધ. 17,000 સીટ ઘટી છે. વડોદરામાં ધોરણ 1થી 12ના 16,774 વિદ્યાર્થીઓનું ડ્રોપઆઉટ. હવે પગેરું શોધવા કવાયત કરાઈ છે. મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે રેલી નીકળી. તલવારબાજીની સ્પર્ધા પણ યોજાઈ. ફાયર ઇન્સ્યોરન્સના કુલ ₹31 લાખના કૌભાંડમાં વડોદરાના સર્વેયર સહિત 4 આરોપીને 3 વર્ષની કેદ. વડાપ્રધાન મોદીના વડોદરા પ્રવાસ માટે શહેરમાં 16,000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. ચૂંટણી વખતે વિરોધમાં હતા તેવા લોકોને પાણી આપવાનું નહીં. મોરબીમાં ભાજપ નેતાએ પોતાની દુષ્ટતા છબી
क्षति करी है। हरनी समा लिंक रोड पर चेतक ब्रिज पासे गोडाउन में आग दूर दूर सुधी धुमाड़ा देखाया। हवे एक नजर करिए गुजरात मित्रनी मुख्य हेडलाइन्स पर। बंगाळ में अधिकारी राज सुवेंदु अधिकारीए बंगाळना मुख्यमंत्री तरीकेना शपथ ग्रहण कर्या छे। गढ़ तोड़ता मोदी 12 वर्ष में 9 राज्यों में भाजपना प्रथम सीएम बन्या छे। देशना नवा सीडीएस तरीके लेफ्टनન્ટ जनरल NS राजा सुब्रमणीनी निमणूक कराई छे। पुतिननो विक्टरी डे ड्रोन हुमलाना डर वच्चे फिक्की परेड। रनवे पर मौतनु तांडव फ्रंटियर एरलाइन्सना एजेंसीना माणस कचड़ायो। BCA द्वारा बरोड़ा प्रीमियर लीगनी 5 टीमों खेलाड़ीओनी ऑक्शन प्रक्रिया पूर्ण कराई है। सेंट्रल गुजरात चेम्बर ऑफ टैक्स कन्सल्टन्ट्सनी वार्षिक सामान्य सभा योजाई। छोटाउदेपुर में मनरेगा में मटीरियलनु पेमेंट न चूकवता सरपंचोनी हालत कफोड़ी बनी है। डभोई दसालाल वाली खाते अलौकिक मनोरथ और शोभायात्राનું आयोजन કરવામાં આવ્યું હતું। કેનાલમાં ડૂબી જતા એક જ પરિવારના 4 લોકો મોતને ભેટ્યા છે। કપડવંજમાં કાળમુખી નર્મદા કેનાલ એક જ પરિવારના 4 સભ્યોના કરુણ મોતથી પંથકમાં અરેરાટી વ્યાપી છે। આણંદના યુવકને વિદેશ મોકલવાના બહાને 2 ઠગ્યાઓએ 14 લાખ ખંખેર્યા। બર્ડ ફ્લૂની દહેશત ડભોઈમાં નોનવેજનું વેચાણ ઘટ્યું છે। સિનોરમાં ધોબી ફળિયા પાછળ કોતરમાં ભીષણ આગ, યુવાનોએ આગ બુઝાવી છે। પાવાગઢના ડુંગર પર દીપડાનો આતંક, વન વિભાગે પાંજરું મૂકી શરૂ કર્યું ઓપરેશન। ભંગાર વીણવાની માથાકૂટમાં ચોકીદારની હત્યા કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તા સમાચાર પર। પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીએ શપથ ગ્રહણ કર્યા છે। વિજય થલાપતિ તમિલનાડુના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે। PM નરેન્દ્ર મોદીના રોડ શોના ધ્યાનમાં રાખીને સમગ્ર રૂટ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત રહેશે। ન્યાય મંદિર પાસે 3 કાર વચ્ચે અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો। સયાજી હોસ્પિટલમાં દર્દીઓ માટે 50 કુલર ભાડેથી લેવાતા વિવાદ સર્જાયો છે। 1 જૂનથી આંદામાન અને કેરળમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે। કાળઝાળ ગરમી સબળતા કરોડો ભારતીયો માટે આનંદના સમાચાર। શાળાઓ અને સ્ટાફ પણ અજાણ। ધોરણ 10 में बेसिक मैथ्स धरावता विद्यार्थीओ पण धोरण 11 में विज्ञान प्रवाह ए ग्रुप के बी ग्रुप में प्रवेश लई सके छे। गुजरात में डिप्लोमा 2 डिग्री फार्मसी प्रवेश परीक्षा संपन्न 10 केन्द्रों पर परीक्षाનું आयोजन करवामां આવ્યું હતું। કાલોલ પાલિકામાં તોડફોડની ઘટના મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અધિકારીની ગેરહાજરીને કારણે સભ્યો અને રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। સંચાલક દ્વારા અનાજ સગેવગે કરવાનો પ્રયાસ, સરકારી સસ્તા અનાજને કાળાબજારીમાં વેચવાનું કૌભાંડ, ભોરવા 2 સસ્તા અનાજની દુકાન। દેવગઢ બારિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સની બિસ્માર હાલતથી ખેલાડીઓમાં ભારે રોષ। અંતે એક નજર કરીએ સંદેશ સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર। થલપતિ વિજય તમિલનાડુના નવા CM બનશે। VCK IUMLનું સમર્થન। વિજયને 120 ધારાસભ્યોનો ટેકો। આજે 10 વાગે શપથવિધિ યોજાઈ શકે છે। રાજા સુબ્રમણી ભારતના નવા CDS। હત્યાના આરોપીને પીડિતાની સંપત્તિમાં વારસાનો અધિકાર નહીં મળે, સુપ્રીમ કોર્ટ। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે હાઈવે પર હાલોલનો કોન્ટ્રાક્ટર કારમાં ભડતું થયો છે। છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે।
મધ્ય ગુજરાતના 8 જિલ્લામાંથી પાટીદાર સમાજના લોકો સરદારધામ ખાતે જોડાશે. પ્રેમ પ્રકરણ અનૈતિક સંબંધોએ 196નો ભોગ લીધો છે. બિહાર યુપી પછી ગુજરાતનો ત્રીજો નંબર. કચ્છના બન્નીમાં પ્રથમ તબક્કામાં કેન્યાથી 4 ચિત્તાને વસાવાશે. એસજી હાઈવે અને રાજકોટ હાઈવેને ઝીરો ફેટાલિટી કોરિડોર બનાવાશે. માર્ગ અકસ્માતમાં થતા મોતથી જીડીપીને 3થી 5% નકારાત્મક અસર. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. મહારાણા પ્રતાપની 486મી જન્મજયંતિ ઉજવાઈ છે. સોમવારે 11 તારીખે હરણી વિસ્તારમાં ટ્રાફિક ડાયવર્ઝન, અલગ અલગ પ્રતિબંધિત રસ્તાઓ અને વૈકલ્પિક માર્ગ જાહેર કરાયા છે. બરોડા પ્રીમિયર લીગ 2-5 ટીમે કેપ્ટન સહિત 6 ખેલાડીઓને રિટેન કર્યા છે. મકાનની લોનના હપ્તા બાઉન્સ થતા આધેડના આપઘાતની શંકા. 4 દિવસ અગાઉ આધેડ ઘરથી નીકળી ગયા હતા. દુમાળ ગામની સીમમાંથી ₹13 લાખના દારૂ સાથે 10 લોકો ઝડપાયા છે. ફ્રાઈ ડે બન્યો રોસ્ટ ડે. 43.4 ડિગ્રી સાથે શહેર ભઠ્ઠીમાં ફેરવાયું છે. મે મહિનાનો અસલી મિજાજ શરૂ થયો છે. આજથી 2 દિવસ હીટ વેવની આગાહી છે.